રૂપિયાના એમને બાય કર્યા છે. શોર્ટ ટર્મ માટે શું કરવું જોઈએ? હોલ્ડ કરી શકાય બંને કાઉન્ટરમાં? સૌથી પહેલા તો IFCI ની વાત કરીએ તો મોસ્ટ પ્રોબેબલી જે રીતે લાસ્ટ 2 દિવસથી પ્રાઇસ એક્શન થઈ રહી છે એવું લાગે છે કે ટોપ બની ગયું છે અત્યારના, અને ઇવન ગઈકાલે શૂટિંગ સ્ટાર પેટર્ન અને વોલ્યુમ બહુ વધારે તો એના રૂપે આપણે અત્યારના 6-7% નીચે પણ જોઈ રહ્યા છે. તો આની અંદર સલાહ એ રહેશે કે અગર આજે ક્લોઝિંગ 83 ના નીચે આવે છે ડેલી બેસિસ ઉપર તો એક્ઝિટ કરવું પડશે. અને સેકન્ડ કાઉન્ટરનું નામ જણાવશો ફરતી? હા, એ છે, એનો કોડ છે FDC, ફેરડીલ કોર્પોરેશન. FDC ની અંદર કરન્ટલી જે રીતે સ્ટ્રક્ચર છે, અગેન એક સારી રેલી પછી એક સારું એવું કરેક્શન આમાં જોવા મળ્યું છે 436 થી 380. બટ સારી વસ્તુ એ છે કે જે પણ કરેક્શન છે એમાં વોલ્યુમ છે જ નહીં, ઓલમોસ્ટ થિન છે, અને બાઇંગ વોલ્યુમ ઓલરેડી લોઅર લેવલથી આપણે પહેલા જોયા છે, અને કરન્ટલી હાઈએસ્ટ વોલ્યુમના લેવલ ઉપર ડિમાન્ડ ઝોન આગળ જોવા મળી રહ્યો છે, એટલે બાય કરવાની જ સલાહ રહેશે 380 થી 370 ના ઝોનમાં. અને ઇવન ઓવરઓલ RSI પણ સસ્ટેન કરે છે 45 ના લેવલ્સ ઉપર ડેલી ઉપર, એટલે ઉપરમાં ફરીથી આપણાને જે પ્રીવિયસ મેજર ટોપ છે 430 440 એઝ અ ટાર્ગેટ લઈને ચાલશું, અને 350 ના નીચે એક સ્ટોપ લોસ રહેશે. ઓકે, તો 350 નો સ્ટોપ લોસ 430 થી 440